કહેવાય છે જળ એ જ જીવન છે, પણ અત્યારે વઢવાણની જનતા માટે આ જીવન મેળવવું એક મોટો સંઘર્ષ બની ગયું છે. એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થતી હોય છે તો બીજી બાજુ શહેરના વિસ્તારોમાં મહિલાઓ પાણી માટે રસ્તા પર ઉતર્યા છે અને મોટી જોવા જેવી કરી છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર વઢવાણ શહેરની વિસ્તારોમાં આવેલ સાંકડી શેરી સહિતના વિસ્તારોમાં આજે પાણીના મુદ્દે ભારો હોબાળો મચ્યો છે. વિગત એવી છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં આમ તો નિયમ મુજબ દર ચોથા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ સવાલ એ છે, શું આ વિતરણ પૂરતું છે? ના, જવાબ જરાય છે નહીં. વઢવાણના સાંકડી શેરી અને લોખંડનો દરવાજો જેવા ગીચ વિસ્તારોમાં આજે જ્યારે પાણી આવવાનો દિવસ હતો ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ પાણી ના આવતા હવે મહિલાઓ ઉગ્ર વિરોધ નોંધાવવા ઉતરી છે. સૌ પ્રથમ તો સાંભળી લઈએ તે મહિલાઓનું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર. મારું નામ નીતાબેન જાની, વઢવાણ શિયાળીની કુળ. અમારે 3 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ છે કે પાણી સહેજે આવતું નથી. આ ફરિયાદ તો અમે વારંવાર કરીએ છીએ, કોઈ સાંભળતું જ નથી. કેટલા દિવસે પાણી આવે છે? 4 દિવસે આવે, 5 દિવસે આવે, કોઈ નક્કી જ નહીં. કેટલી વાર રજૂઆત કરી તમે? વારંવાર કરી છે, એમાં કહેવાનું જ ન હોય કેટલી વાર કરીએ અમે. હવે પ્રશ્ન હલ નહીં થાય તો શું કરશો આગળ? હું તો ચલાવે જ છે ને મારી. શું કહેશો? આ છેલ્લા અમે લોકો મસ્જિદ ચોકથી લઈ આ ભાથી શેરી, આગળ સાંકડી શેરી, આગળ શું કહેવાય કે લોઢાનો દરવાજો, ત્યાં સુધી છેલ્લા અમે લોકો 1 મહિનાથી ખૂબ હેરાન થઈએ છીએ. ઘડીકમાં એ લોકો એવું કહે છે કે મસ્જિદ ચોકમાં વાલ ખરાબ થઈ ગયો છે અને ત્યાં ખાડો ખોદીને રાખ્યો છે. 20 દિવસથી દર પાણીના વારે એમ કહે છે કે આવતા પાણીના વારે સારું થઈ જશે, આવતા પાણીના વારે ફોર સરખો આવશે. અને આજે એવી પરિસ્થિતિ થઈ કે 5 દિવસે પાણી આપ્યું અને એ ખાલી 5 ડોલ પાણી આપ્યું. અને જો એને રજૂઆત કરી, અમે કહેવા ગયા એની પાછળ કે અમને લોકોને પાણી ઓછું આવ્યું, ભાઈ ધીમું છે તો થોડોક ટાઈમ વધારે તો આપો. એક તો કલાકની બદલે અડધી કલાક પાણી આપ્યું. એટલે આ કોઈને પૂરી ટાંકી ભરાણી નથી. ટાંકી 5 જ ડોલ પાણી આવ્યું છે. એ બધાને તમારે પૂછવું હોય તો જે અત્યારે પાણી 5 થી થયા છે, 5 થી આવ્યું પાણી. વાયલા વાળાને શું સમજવાનું સાહેબ? આ પેલું ઘર છે એને તમે બોલો એક તમે વાત જવા દો. આપણે હજી કેસ ચાલે. હું લેવા આમાં તો મીડિયામાં આ જેદુની લાઈન નાખીને તેજીની મગજમારી છે. કોનું કાઢીને પીતર ઠોકી દીધું છે. કોકનો ભંગાર ઉતરેલો ભંગાર અહીંયા વાપરો છે. ઓકે, તો અહીંયા સામે આવી વિડિયો ઉતારે અહીંયા આવીને બોલો. તમારે તો પાણી આવે તો આવું જોઈએ ને, આવતું હોય તો કેવાય આવે તમને. કહેવાની વસ્તુ એમ છે 4 દિવસ લાગે પાણી હાલતું જ નથી અમારે. નાખીને જીવો એને ભોગ આવીને જીવો. ચંદનને લેવી જાઓ. હાલો, પાણી વેરાને તકલીફ જેને હોય એને ઉભા રહેવાનું હોય. જય હિન્દ. નીકળી જાઓ. નવાઈની વાત તો એ છે, જ્યારે સમગ્ર સમસ્યા અંગે તંત્રના જવાબદાર અધિકારીઓને ફોન કરવામાં આવ્યા ત્યારે એમને તો ફોન ઉપાડ્યા નહીં અથવા તો સંતોષકારક જવાબ જે મહિલાઓને મળ્યો નહીં. અનેકવાર થતું હોય છે કે તમે અધિકારીઓને રજૂઆત કરો પણ સરકારી બાબુઓ તેમના કામોમાં જ મશગુલ હોય છે, તે તમને કોઈ પણ પ્રકારની જવાબ આપતા નથી. આ કોઈ પહેલી વારની ઘટના નથી. દૂર દૂરના વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે.
ચોથા દિવસે પાણીની આપવીતી સિસ્ટમ પહેલેથી જ જનતા માટે કષ્ટદાયક છે અને તેમાં પણ જો પૂરતું પ્રેશર ન હોય અથવા નિર્ધારિત જથ્થો ના મળે તો સામાન્ય માણસ ક્યાં જાય? અધિકારીઓ કદાચ એસી કેબિનોમાં બેસીને કદાચ પાણીની અછત તેમને વર્તાતી નહીં હોય અને મહિલાઓએ હવે સ્પષ્ટ આ મુદ્દે ચીમકી આપી દીધી છે કે જો આગામી દિવસોમાં પાણીનું વિતરણ યોગ્ય નહીં કરવામાં આવે તો પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન જે છે જાહેર રસ્તા પર ઉગ્ર બનશે તેવી ચીમકી હવે મહિલાઓ દ્વારા આપી દેવામાં આવી છે. હવે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.